जय माताजी बधाने हस्ती किचन में तमारू स्वागत है। आपणे आजे बनावानुं छे वरियाळीनुं शरबत। जो आपणे आ लई लीधी छे वरियाળી अने आ खांड लई लीधी छे अने आ लई लीधुं छे आपणे લીંબુ सुधारीने तैयार करी लीधा छे अने आ छे आपणुं मीठुं। આપણે મીઠું વતર નાખવાનું છે એટલે બહુ શરબત સરસ બને। અને આ જો આપણે પાણી લઈ લીધું છે, હવે આપણે એમાં પાણીમાં જો આ મોરસ પહેલાં નાખવાની છે અને ખાંડ આપણે જો આ રીતની ઓગાળવાની છે ચમચે કરીને। જો આમ આપણે ચમચો આમ ફેરવવાનો એટલે આ રીતની આમ ફેરવીએ એટલે આપણે ખાંડ ઓગળી જાય। ખાંડ ઓગળે ત્યાં લગનમાં આપણે આ તૈયાર કરી વાળવી છે વરિયાળી। वरियाळीने आपणे जो आनी माथे आपणे खांडवानी नहीं तो स्वाद बहु न आवे। आपणे जो आ रीतनी नाखवानी छे आ लढीने जो आ रीतनी पाटली माथे लढी लेवानी आ रीतनी सरस मजानी अने हाव झीणी करी नाखवानी आ रीतनी लढीने पछी आपणे आम भेगी करवानी पाछी आ रीतनी भेगी करीने पछी जो आ रीतनी पाछी आपणे वेवणे करीने ज आ रीतनी ओली खांडवी एनो स्वाद न आवे अने आनो स्वाद सरस आवे एकदम। अने जो आ रीतनी आपणे भेगी करीने पछी पाछी जो आमां वेवणुं फेरवीने अने सरस मजानी लढी वाळवानी छे आ रीतनी। जो आपणे आ रीतनी आ लढी लेवानी एटले सरस मजानो आनो स्वाद आवे अने एकदम मीठुं शरबत लागे। अने वरियाळीवाळुं शरबत तमे बनावो अने पीवो एटले बहु अत्यारे उनाळानी गरमीमां बहु सरस लागे। अने वरियाळीवाळुं तो एकदम सरस लागे, मजा आवे आपणने पीवानी होतन। अने आमेय टाढुं वरियाळीनुं आपणे वरियाળી सरस मजानी लढी वाળી छे। આપણે જો આવી આખી ભાંગી લઢવાની હતી એટલે આપણે એ રીતની લઢી છે। હવે આપણે નાખી દેવી વરિયાળી। વરિયાળી જો આ રીતની નાખીને આપણે હલાવવાની। આપણે ખાંડ પણ ઓગળી ગઈ છે એકદમ સરસ મજાની। આપણે એમાં નાખી દેવાના છે લીંબુ। જો આ રીતના લીંબુ નીસવી વાળવાના છે અને બહુ મીઠું શરબત થાય વરિયાળીવાળું। એકવાર બનાવીને પીજો એટલે બહુ સરસ એકદમ સરસ બને અને ખાટું મીઠું પણ થાય। जो લીંબુ આપણે આ રીતના નીસવા છે બધાય। હવે આપણે એમાં નાખવાનું છે મીઠું। મીઠું જો આટલું માપનું નાખવાનું છે એટલે બહુ સરસ બને એકદમ। લીંબુ નાખો એટલે તમારે એને મીઠું નાખવું જ પડે અને બહુ સ્વાદિષ્ટ બને। એટલે આપણે હવે ટાઢું કરી વાળીએ બરફ નાખીને। આ આપણે નાખી દીધો બરફ। બરફ નાખીને આપણે જો આ રીતનું મિક્સ કરીને અને હલાવવાનું છે એટલે બરફ થોડોક આપણો ઓગળી જાય એકદમ સરસ। એટલે એકદમ સરસ ટાઢું લાગે। જો આપણે બનીને તૈયાર થઈ ગયું છે વરિયાળીનું શરબત અને એકદમ સરસ બન્યું છે। આપણે સાખ્યું હોતન અને એકદમ મીઠું ને સરસ એકદમ બન્યું છે। હવે આપણે વરિયાળી નાખી હતી, ટાઢું પણ સરસ મજાનું એકદમ થઈ ગયું છે બરફ નાખ્યો એટલે। હવે આપણે વરિયાળી નાખી હતી એટલે આપણે એને ગળવું પડે। જો આ રીતનું ગળી લેવાનું। જો આ રીતના ગળીને આપણે ગ્લાસ ભરી લેવાના છે। વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। એમાં લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો। વરિયાળીનું શરબત।